સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામ। તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ। ચાલો આપણે નાસ્તો કરી લેવી। તો આપણે નાસ્તો પાણી કરી લીધું છે અને આ ભાઈ હાટું લાવ્યા છે ગાડી। શું કહેશો ભાઈ? ગાડી ખોલો છો? એ ભાઈ ગાડીઓ લાવ્યા છે બોર તળાવથી। કા તારી બસ થઈ ગઈ ભાઈ? ક્યાંથી લાવ્યો? ક્યાંથી લાવ્યો? બોર તળાવથી। આપણે આવી ગયા છીએ કામેથી ઘરે ને ઘરે આવીને આપણે બેસી ગયા છીએ જમવા। સરસ મજાનું જમવાનું છે। એક મહેમાન એવા છે પણ એ તમને હમણાં જમીન પછી બતાવું, એનો ઇન્ટ્રો કરાવું। તો જમવામાં છે આપણે પૂરી છે, પાપડ, શાક, રસ। સ્પેશિયલ મહેમાન હાટું જ તે આપણે લાવ્યા છીએ। તો હાલો મળી જમીન પછી। અભી મજા આયેગા ના ભીડો। તો તમને મેં મિત્રો જણાવ્યું હતું કે આપણા ઘરે ખાસ મહેમાન આવ્યા છે। તો આ છે મારા ભાણિયા ભાઈ, ભરતનગરમાં જ રહે છે। તો બધા ભાણિયા ભરતીઓ આવી ગયા હતા। ભાઈ એક બાકી હતા। પાછલા વ્લોગમાં તમને કીધું હતું કે આપણા ઘરે રાણા આવ્યા હતા। રાણા એનું નામ પાર્થ। તો આ એનો ભાઈ છે મોટો વૈભવ। એમ કહેતા હોય છો કે તમારે તો ઘણા ભાણિયા છે, કેટલા ભાણિયા આવે? તો મારે છે ત્રણ બેનું ને બધાને 9 ભાણિયા ભાણીચ્યું છે। તો અને આ ભાઈ તો અત્યારે રહે છે ભરતનગર। 6.5 hours later. જો ભાઈ તમે જોઈ સલામત સવારી એસટી અમારી હો ભાઈ। ઉનાળુ વેકેશનમાં બધા ભાણેજથી બધા આવ્યા હતા। આ ભાઈ એક બાકી હતા તો આપણે એને પણ તેડાવ્યા છે, કેમ કે ભાઈ મામાના ઘરે તો બધાને આવવાનું જ હોય ને અમારે તો પાછું મામા ભાણિયાને પાછું અમારા ભાઈબંધ જવું પડે। બધાય ભાણે ત્યારે પડે છે। આ રીતે નમી ગમે ત્યાં ફરતા હોય। આ ભાઈને અત્યારે પરાણે રોક્યા, આજે વહી જવાના હતા। એના પપ્પાનો ફોન આવ્યો હતો કે એને મોકલી દેજો। મેં કીધું આજનો દિવસ રહ્યો ભાઈ। આવે છે બીજી સલામત સવારી એસટી અમારી। આ ભાઈને અહીંયા લાવી એટલે બહુ મજા આવે। હે ભઈલા? તો મિત્રો અમે આટો મારીને આવતા રહ્યા છીએ ઘરે। તો કાલ આ ભાઈ વહી જવાના છે એના ઘરે, આ ભાઈ વહી જવાના છે વૈભવભાઈ એના ઘરે, આ ભાઈ વહી જવાના છે। તો કાલે એક એવા વ્લોગમાં નહીં આવે, હવે આવશે અહીંયા મામાના ઘરે મારા ઘરે આટો મારવા। તો પાછો વ્લોગમાં લઈશ એ બધાને। તો શું કહેશો વૈભવભાઈ? બસ ઓમ શાંતિ છે અત્યારે તો। કેમ પણ મજા આવી હતી ને આટો મારવાની? હા મજા આવી ગઈ છે અત્યારે। અહીંયા કેવી ગરમી થઈ? ગરમી તો બહુ છે અહીંયા રૂમમાં, બહાર કરતા તો મજા આવે। અમારા આ ભાઈને અહીંયા ગરમી થાય છે। જો ને શર્ટ કાઢીને બેઠો અને ભાઈ રોડે પવન સારો આવતો હતો। ત્યાં તો બહુ મજા આવે એવું હતું। હા ભાઈ કાલ વહી જવાનું છે? હા હવે મજા લઈએ ને। ક્યારે આવીશ હવે વ્લોગમાં? હવે આવશો થોડાક દિવસ છે। એ ભાઈ વહી જવાનો છે એના ઘરે, કેમ કે હવે એને કોલેજ એને તો કરવાની છે, કોલેજ ચાલુ છે। પણ આ ભાઈને 9 તારીખે ખુલી જાય છે। 9 તારીખે એને ભાઈ નિશાળ ખુલી જાય છે, એટલે હવે થોડાક દિવસ પછી એનો થોડું ઘણું ચોપડા લેવા જવાનું એવું કામ હોય એટલે જવું પડે। આ ભાઈને આ ફૂલ એટલે ફૂલ જલસા જ છે। એને કંઈ હવે ઉપાધિ નથી, કેમ કે એને હવે કોલેજનું કેટલામું વર્ષ હાલે? બીજું વર્ષ હાલે છે ને 1 વર્ષ બાકી છે। એટલે એ કારક જાય ને કારક દાની મારી દે છે, પણ હારો જોબે કરે છે હો ભાઈ। જો ભાઈ 9માં ના ભાઈ તારે? હું તો કોલેજમાં હવે કેટલામું વર્ષ છે?
હજી પેલું વર્ષ ચાલુ થાય. ભાઈ એને હજી પહેલું વર્ષ ચાલુ થવાનું છે કોલેજમાં. તો આ ભાઈને તો પૂરું બીજું વર્ષ હાલે છે. આપણે તો બીજું વર્ષ છે હવે. એ તો તમને ખબર જ છે ભાઈ, હું કામ કરું છું. કેમ કે આપણે તો હીરા ગણવી ભાઈ, આપણે ભણ્યા નથી અત્યારે, તો આપણે હીરામાં જઈએ છીએ. આ સાથે અમારો વ્લોગ પૂરો કરું છું. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પછી ફરી વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાપા સીતારામ, જય માતાજી.